ભચાઉ તાલુકા 34 ગામ રબારી સમાજ સરસ્વતી શિક્ષણ રથનું ભચાઉમાં જુનાવાડા મધ્યે રબારી સમાજ દ્વારા ભવ્ય સામૈયું સ્વાગત કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ, કચ્છ। શ્રી વડવાડા સંસ્કારધામ 34 ગામ રબારી સમાજ ભચાઉ મધ્યે પહેલી તારીખથી અમે આ શિક્ષણ રથનો પ્રારંભ કર્યો છે। આજે ચોથો દિવસ અમારો આ શિક્ષણ યાત્રાનો છે। અમારી શિક્ષણ યાત્રા શિકારપુર ગામથી શરૂઆત થઈ હતી અને ગામડા લેતા લેતા અમે આજે ચોથો દિવસ એટલે ભચાઉ જુનાવાડાના આંગણે આવ્યો છે। આ શિક્ષણનો હેતુ મુખ્ય અમારા સમાજ અંદર શિક્ષણનો વ્યાપ વધે, દીકરા અને દીકરીઓ શિક્ષણ લે અને શિક્ષણની સાથે અમારું ભચાઉમાં એક ભવ્ય અને દિવ્ય શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે। ત્યારે અમારી બંને ગુરુ ગાદીઓ શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ અને શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામના પ્રમુખ સ્થાન અને ઉપપ્રમુખ સ્થાને અમારું આ શૈક્ષણિક સંકુલનું લગભગ અંદાજે 10 થી 12 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને દરેક ગામમાં પોતપોતાની શક્તિ પ્રમાણે રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધી તમામ દાતાઓ દાન પણ આપી રહ્યા છે અને આ દાન થકી અમારું શૈક્ષણિક સંકુલ રબારી સમાજનું એક ભવ્ય બને એવી અમે ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ખાસ કરીને હાલ રબારી સમાજમાં શિક્ષણ વ્યાપ વધી રહ્યો છે અને આનાથી વધારે શિક્ષણ વ્યાપ છે ઉદ્દેશથી આજના સમયમાં આપણે બધા જોતું કે 21મી સદી ચાલી રહી છે, વિજ્ઞાનનો યુગ ચાલી રહ્યો છે। અમારો સમાજ ખૂબ પશુધન સાથે જોડાયેલો હતો એટલે શિક્ષણથી ખૂબ વંચિત રહ્યો હતો, પણ આજના સમયે બધા સમાજની સાથે કદમ કદમ મિલાવી શિક્ષણનો વ્યાપ સમાજમાં વધે એના માટેનો અમારો દરેક ગામડે ગામડે સુધી જઈ નેહડામાં જઈ અને દરેક પરિવારોને સમજાવી કે આવનારી પેઢી શિક્ષણ હશે તો જ આપણે વિકાસ કરી શકશું, શિક્ષણ હશે તો જ આપણામાં સંસ્કાર જળવાઈ રહેશે, એની અમે કાયમી અત્યારે દરેક ગામડે જઈને સમજણ આપી રહ્યા છીએ। વડવાડા દેવ 34 ગામ રબારી સમાજ દ્વારા શ્રી વડવાડા દેવ 34 ગામ રબારી સમાજ સંસ્કાર ધામ બનાવવાનું અમે ભચાઉ મુકામે નક્કી કર્યું છે। ભચાઉ એટલે કચ્છમાં રહેતા બધા જ માલધારીઓ, ખાસ કરીને રબારી સમાજ વર્ષોથી પોતાના પશુઓને લઈ અને દેશ પ્રદેશમાંની અનેક રાજ્યોમાં, દાખલા તરીકે MP હોય, છત્તીસગઢ હોય, તેલંગાના હોય કે મહારાષ્ટ્ર હોય, ત્યાં સુધી માલ લઈને જતા હોય છે। સાથે સાથે થોડોક સમયની સાથે થોડા ધંધા રોજગાર પણ બદલાયા છે, કોઈ JCB લઈને, કોઈ ટ્રેક્ટર લઈને અને માઇગ્રેટ જ્યારે સમાજ કરતો હોય તો મૂળ સમસ્યા એ હતી સમાજની કે સમાજના જે નાના બાળકો છે એને ભણતરના વિષય હતા, બીજા રાજ્યમાં જાય તો ભાષાના વિષયો હતા, તો બધા બાળકો અહીંયા ગુજરાતમાં સારી રીતે ભણી શકે એવી કોઈ માતૃ સંસ્થાઓની અમારે ખૂબ જરૂર હતી અને ભચાઉ મધ્યે બનાવવાનું માતૃ સંસ્થા અમે નક્કી કર્યું છે। ભચાઉ તાલુકાના રબારી સમાજનું જે બંધારણ છે એ પ્રમાણેના 34 ગામ છે। એ 34 ગામમાં શિક્ષણ રથ રૂપી રથ ફેરવી અને ઘરમાંથી કોઈના ઘરમાંથી 100 રૂપિયા પણ ને કોઈના ઘરમાંથી 11 લાખ જેવી માતબાર રકમ પણ અહીંયા સુધી આવી છે। હજી આ લગભગ 10મું અને 12મું જ ગામ છે। 1 કરોડ કરતા વધારે રકમ અમે એકઠી કરી શક્યા છીએ। આ જે સંકુલ જે બનવા જઈ રહ્યું છે એ લગભગ 15 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે, જેમાં હોસ્ટેલ પણ હશે, બોયઝ હોસ્ટેલ પણ હશે, દીકરીઓ માટેની પણ શૈક્ષણિક વ્યવસ્થાઓ છે। આવનારા સમયમાં સ્કિલ માટે થઈને અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી જાહેર થાય છે તે પ્રોજેક્ટ સ્કિલ માટેના છે, એના ક્લાસ પણ ત્યાં શરૂ થશે। જે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સરકાર દ્વારા લેવાઈ રહી છે તો ભણેલા ગણેલા છોકરાઓ માટે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ અમે અહીંયા બનાવવાના પ્રયાસો અમે કરી રહ્યા છીએ અને સાથે સાથે બહુ જ સારી લાઇબ્રેરી અહીંયા જો બને તો ખાલી રબારી સમાજની ભચાઉ તાલુકામાં વસતા અનેક સમાજને આ લાભકારી અને લાભ થવાનો છે। ભચાઉ તાલુકામાં એક સમાજનું શૈક્ષણિક સંકુલ બનવા જ્યારે રબારી સમાજનું જઈ રહ્યું છે ત્યારે આખો સમાજ જાણે પોતાના દીકરાના લગ્ન હોય એવી રીતે તન મન ધનથી આ સમાજના શિક્ષણના કાર્ય સાથે જોડાયા છીએ અને આ આહવાન આ શિક્ષણની પહેલ સમાજના ધર્મગુરુ દ્વારા એટલે પરમ પૂજ્ય વંદનીય પૂજ્ય કનીરામ બાપુ દુધરેજ અને પૂજ્ય રામબાલકદાસ બાપુ દુધરેજ દ્વારા કરવામાં આવી છે અને સદગુરુ અને સંતોના આશીર્વાદથી આ સમાજ આ બીડું ઝડપ્યું છે અને આવનારા થોડા જ સમયમાં ભચાઉ મધ્યે શ્રી વડવાડા દેવ 34 ગામ રબારી સમાજ શિક્ષણ ધામ નામનું સંકુલ બનશે અને લોકો એમાં આવી અને ખૂબ નિરાંત અને શાંતિ અને સંતોષ અનુભવશે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाना
સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.